વાસ્તવિક હોલ ખાતે લોકલ બનો ગ્લોબલ વિચારો થીમ પર પર્યાવરણ જાગૃતિ પરિસંવાદ યોજાયો। વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ સ્થિત વાસ્તવિક હોલ ખાતે લોકલ બનો ગ્લોબલ વિચારો વિષય પર એક વિશેષ પર્યાવરણ જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કાર નગરી વડોદરાના ભવ્ય વારસાની જાળવણી સાથે વર્તમાન સમયમાં શહેરીકરણથી ઊભા થતા પર્યાવરણીય પડકારો અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી આ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યના નામાંકિત પર્યાવરણવિદો, પ્રકૃતિ પ્રેમીઓ અને મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ હાજરી આપી હતી। આ મહત્વપૂર્ણ પરિસંવાદનું સંયુક્ત આયોજન જમાતે ઇસ્લામી હિન્દ, ઓલ ઇન્ડિયા ડેવલપમેન્ટ અને મુસ્લિમ મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું। સેમિનારમાં ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના કારણે વડોદરા શહેરમાં સર્જાતી કાળઝાળ ગરમી, ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ અને સતત કળથતી હવાની ગુણવત્તા જેવા ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી। આ તમામ પરિબળો સીધી રીતે નાગરિકોના સ્વાસ્થ્ય અને પારિવારિક સુખાકારી પર વિપરીત અસર કરી રહ્યા હોવાથી તેના નિવારણ માટે સઘન પ્રયાસો અનિવાર્ય હોવા પર ભાર મુકાયો હતો। વિશ્વ સ્તરે પર્યાવરણ અને પ્રદૂષણની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે વડોદરા જેવા મહાનગરોમાં સ્થાનિક સ્તરેથી જ આ દિશામાં પગલાં લેવા આવશ્યક છે। નિષ્ણાંત પર્યાવરણવિદોએ ઉપસ્થિત શહેરીજનોને પર્યાવરણ સંરક્ષણ માટે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડીને પ્રદૂષણ ઘટાડવાની દિશામાં સામૂહિક જનભાગીદારીનું આહ્વાન કર્યું હતું। આગામી સમયમાં પણ પર્યાવરણ જાળવણીના આવા સાર્થક પ્રયાસોને વધુ વેગવંતા બનાવી શહેરને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે નક્કર કદમ ઉઠાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।